6 ભર્યા હતા આઈપીઓ, 6 માંથી 4 બેંક વાળા રિજેક્ટ કરી નાખ્યા, એટલે સીધા કેટલા 60,000 પાછા આયા. આ તમે નવરા થઈ ગયા. આ ભાઈ નો આઈપીઓ લાગો હોય હમણાં. શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. મિત્રો, તમારો ભાઈ ફરી એકવાર ગેલેક્સી પ્રાઇમ હોસ્ટેલ થી બોલી રહ્યો છે અને નવો એવો વ્લોગ લઈને આવી ગયા છીએ. અને બહુ દિવસો પછી આવ્યા છીએ. શું કામ કે આપણે ગણેશ ચતુર્થીનો વ્લોગ ઉતાર્યો હતો, એના બહુ દિવસો પછી મૂક્યો ને એના પછી લગભગ આ વ્લોગ આવે છે. તો હવે કેટલાક મિત્રો નહોતા તો તેનાથી મલાવી દઈ તમને. અને ફરી એકવાર આવ્યા છીએ તો જરીક નીચે લાઇકનું બટન દેખાતું ને એને ક્લિક કરી નાખજો, તો થોડીક અમને પણ મજા આવે ને તમને પણ નવા નવા વ્લોગનો આનંદ માણવા મળે. તો હવે પેલા રૂમમાં જ નવા નવા મિત્રો આવ્યા છે તો તેને મલાવી. તો આપણો નવો મિત્ર તમે છેલ્લા વ્લોગમાં જોયો જ હશે, આ ધવલાને. ધવલો પેલા નતો. હા, કે ભાઈ તું પાછળ એના કાંડ એના જ છે, આ બધા દોરેલા. અને શું લખ્યું શું ધવલજી બતાવજો તા. ધવલો. બીજું YouTube ચેનલ ચાલુ કરું જ નહીં, કમેન્ટ કરજો બધાય. મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ. જો એક આપણા માધવપુર આ ભાઈનું નામ હે ને, તમને કીધું નતું, આ ભાઈનું નામ હે ઋષિભાઈ. ને આ જો આ ભાઈ 2 પબજી રમેરા. કાંઈ છે ખરી? શું કેવું હે ધવલભાઈ આવે ને? મારું શાયરી વાળો પેલા મૂકજો. ये बड़ी अच्छी बात कही आप. ए चुप है એમ ને. અને આમ સ્લો મોશન માં આમ કર્યું ને આમ. કેમ ફરી કરતો? સમજી ગયો. બીજું કાંઈ બીજી કાંઈ ફરમાઈશ તમારી? જી પતિ તમારી? હા, વિનર. જો આ ભાઈ નો આઈપીઓ લાગો હોય હમણાં. કોણ ભાઈ નો આઈપીઓ લાગો તો ભાઈ ને થોડીક પાર્ટી માંગવાની અમે બધા ગણતરી રાખીએ તો ભાઈ પાર્ટી કદી દેનારાઓ. હા છે. તો કાલે વિશાલનું નક્કી કરી નાખીએ. આપે શું વિશાલ હે ને હોટલ આવેલી તો ત્યાં કને જઈને આપે ને પાર્ટી આપે લઈ લઈ ભાઈ કનેથી. તો ભાઈ આપે દંડ રાખશું સાક્ષીમાં જે બધા. હાલો તો હા, 1000નું તો રાખ, બાકી અમે લડી લેશું. ને આ ભાઈ ને આજો આ ભાઈનું નામ કીધું નતું, આમ જોતા ખરા હજી શર્મા બહુ સર. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है. પણ ના હવે એ ગુજરાતી જ છે બધા, એટલે તો શું સારું બનવું એટલે ઇંગ્લિશ બોલે. ના વાંધો નહીં, પેલા ગુજરાતી ને આપણે બનાવી લઈશું પછી તમારો વાળો. બીજું કાંઈ? આ ભાઈનું નામ સોન ને આનું તો ખબર છે, છેલ્લા વ્લોગમાં કીધેલું હતું. હા, ભલે એક્ઝામ આવતી હોય પણ પબજી પેલી રમવાની હોય. પકડ લ્યો સાળો, પકડ. ભલે ભાઈ હશે તમારે ઇંગ્લિશ બોલતી બસ. 2 hours later. બાપુ આજ તમે નવરા થઈ ગયા? तुमसे ना हो पाएगा. એમ બતાવતો જી શું હાલે કોડિંગમાં? प्रोजेक्ट बना रही है. સ્કોપ છે ખરો તમારા લાઈનમાં પછી? अच्छा હા, તો કયો સ્કોપ હે આમાં? થોડા કે ને આમાં તો વ્યુઅર હે ને એ શું કે આઈટી કરવાનું વિચારે. સરસ છે. શું મળશે એમાં? બીજું એઆઈ તમને ખબર હે? બીજું શું આવશે એમાં? એમની નોકરી મળી જ જશે. હા, તો આ તમને શું મારવાડી વાળા શું કહેરા નોકરી પરફેક્ટ આપી જ દેશે. એ હવે તમારી સ્કિલ કેવી છે? તમારે શું કરવાનું? તો તમને પછી નોકરી નથી લેવાની કે પછી બિઝનેસ કરવો? નોકરી જ કરવાની. અરે ભાઈ બિઝનેસ નથી કરવો આપને? હા બરોબર. જો છોટું રહી યાર. જો આ ભાઈ
આ ભાઈ મારવાડીમાં ભણેલા જો તમે કોલેજમાં તમે વિચારશો આ આવ્યો તો શું બતાવે બતાવો તો પાછું તો બાપા જોઈએ છે હો ભાઈ કેજે નહીં હા હા ભાઈ ડિપ્લોમામાં કોલેજમાં ભાઈ તમે જોયો રિફંડ થયા હા તમારી શું દશા કોણ જીરીક કંઈક સારી એવી હતી ખરી શું યુવક આવી ગયો કેટલા તમારી ઘટના શું હતી મને કહેજો મને કંઈક આમ દુઃખદ ઘટના સાંભળવા મળી તમારી કહી દો ને હવે શરમાવાનું થોડું હોય કહી દે વેલો એટલે ભાઈને એવું દીધું કેટલા 4 ભર્યા હતા ને 4 રિફંડ આવ્યા એમાં ભાઈ આઈપીઓ ભર્યો કેટલા ભર્યા હતા આઈપીઓ ટોટલ 6 ભર્યા હતા આઈપીઓ 6 માંથી 4 બેંક વાળા રિજેક્ટ કરી નાખ્યા એટલે સીધા કેટલા 60,000 પાછા આવ્યા 60,000 શું ગામ ગણતરી લીધા હતા ભેગા કરીને अरे बाप रे ये तो धोती खोल रहा है તો એક જ બાજુ ગામ પર 15,000 ભલે હાલો ભાઈ કેરા 15,000 લીધા હતા બાકી બધા લગભગ 45,000 એટલા ભેગા કર્યા હતા એટલે બધા રિફંડ આવી ગયા ને હજી આઈપીઓ તો નથી લાગુ ને આઈપીઓ નથી લાગુ હાલો ને ક્યાં કિસ્મત તો ભેગી દેતી જ નથી ને હમણાં કેનો ભર્યો ભાઈજી પછી ક્યાં ભર્યો આનો નથી ભર્યો પીએનજી નો એનું તમને રિફંડ બતાવ્યું હા તો ઈ જ હતું મેં ભર્યો તો મારો રિફંડ આવી ગયો લગભગ લાગ્યા વાળો એક જ આ બધામાંથી તો હવે આઈપીઓમાં એમ નથી મેર પડતો એવું હોય બધું કામકાજ આજથી બંધ કરી દીધું ને આપણે ભરવા જ નથી साला ये दुख का खत्म नहीं होता बे એ ટેન્શન ના આ બધા નથી આ ને આ ભાઈ તો પછી આઈપીઓ તો ભરવાનું થતું નથી પૈસા જ નથી એટલે शाबाश बेटा बहुत बढ़िया मुन्ना શું પૈસા ગયા હે ઉધારી બાકી હતી ધવલ ક્યાંક તમે કઈ કીધું ભાઈ આવી ગયું નામ બોલે ખાતે બુકમાં નામ બોલે લેવાના હોય એક જણા પાસે 35 લેવાના કેટલા રૂપિયા કો પૈસા બરબાદ 35 રૂપિયા લેવાના ભાઈના કોણ એ નામ કહી દે પેલો કરણ્ય હવે તમે કાંઈક નવો કોન્ટેન્ટ કહેજો કોમેન્ટ કરજો તો એ પ્રમાણે રાજકોટ અમે ઘૂમી ને તમને બતાવી દઈએ તો આજનું આટલું રાખશું તો હાલો મિત્રો વળી મળ્યા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ બાય